1.5-2 કરોડનું મટીરિયલ બધું એમને એમ પડ્યું છે અત્યારે ઘર એનું. તો એટલું તો બને કાકા માટે. ગાડી સાફ થઈ ગઈ છે, કાકાએ કરી દીધી છે. અને સવારમાં સનરાઈઝ જોવા મળ્યું છે આજે. લેટ્સ ગો, ફટાફટ નીકળીએ. હેલો જી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત ચાલુ ગાડીએ થાય છે અને અત્યારે જઉં છું એક ફ્રેન્ડને લેવા માટે. તો એને લઈને પછી ઓફિસે જઈએ અને થોડું એડિટિંગ બાકી છે એ પતાવીએ. એ ભાઈની ફરમાઈશ એવી હતી કે મારી બાઇક સર્વિસમાં મૂકેલી છે અને 4 વાગે બાઇક સર્વિસમાંથી આવી રહેશે, ફોન આવશે. એટલે ભાઈ કહેતા હતા કે સાંજે 6 વાગે આવું, અને 6 એમના ક્યારેય વાગતા છે નહીં, ડાયરેક્ટ રાત પડે છે. અને રાતે પછી આખી રાત કામ કરવાનું થાય એટલે મને નહીં મજા આવતી. એટલે મેં એક કામ કરો, હું ખુદ તને લેવા જ આવી જાઉં, એટલે કોઈ પ્રોબ્લેમ જ ના રહે. અત્યારે જઈએ છીએ લેવા. અને ગરમી એટલી છે કે ગાડી ઠંડી થતાં બહુ વાર લાગે છે. હવે ખબર નહીં ગાડીમાં કંઈ પ્રોબ્લેમ છે કે શું, ચેક કરીએ હમણાં. એમ તો જો કે છે જ ગરમી બહાર વધારે. તો લેટ્સ ગો, એને ફટાફટ લઈને પછી આપણે જઈએ ઓફિસે. અને આજનું સ્કાય કંઈક આ રીતનું છે અમદાવાદમાં. કાલે તો મસ્ત પવન અને થોડો વરસાદ બી આવ્યો હતો અમુક એરિયામાં. અને રાતે કાલે મસ્ત ઠંડક થઈ ગઈ હતી. આજે તો જો કાલે જેટલી ઠંડક હતી એટલી જ આજે તડકો છે. કઈ સોસાયટી હતી આ બી નહીં, પૂર્વદીપ કરીને સોસાયટી છે પણ આપણને મળી નથી રહી. એટલે એક ટ્રાય કરીએ થોડી આગળ જઈને, કેમ કે હું કેટલા દિવસો પછી ત્યાં ઘરે જઈશ. જો કાકાઓ મારા હારાઓ રિક્ષા ચલાવે ને, એટલે 2 ફાર્મ રિક્ષાઓ ચલાવે. આપણે જ પાછું કંઈ બોલી ના કહે, એમાં દયા આવી જાય. અને પોતાનો વાક હશે ને એટલે આમ હામુય નહીં જોવે, આમ નીચું જ મોઢું રાખશે. વાહ, ગાડી વચ્ચોવચ રસ્તાની વચ્ચે ઊભી રાખી દીધી એક જણાએ. સાઈડ લાઇટ આપે છે. સાઈડ લાઇટમાં એવી રીતની સાઈડ લાઇટ હતી ને કે મેઇન રોડ ઉપર જઈ શકાય અને સર્વિસ રોડમાં જઈ શકાય. પછી એણે 5-6 સેકન્ડ ઊભી રાખીને વિચાર્યું કે સર્વિસ રોડમાં લઉં કે મેઇન રોડ ઉપર. ત્યાં સુધી અમારા લોકોએ ઊભું રહેવાનું. આવા ધુરંધર લોકો બી છે. અને આ અમારે પૂર્વદીપ સોસાયટી તો આવી ગઈ અને ધુરંધર બી આ રહ્યો આવી ગયા. આ એ માણસ છે જેને લેવા માટે અમારે સ્પેશિયલ આવવું પડે. આ ઉદયપુરમાં જે નંગ મારી જોડે હતો એ ભાઈ આવે છે, ચાલુ કરી દીધું એમ. શું થયું? ન્યુ એડેડ. મેં કીધું મેં તો ઉદયપુરમાં નંગ અમારી જોડે હતો ને આવ્યો કાલે. લાઈક કેપ. યસ, કેવું છે? જીવ ખાધો આ કેપ માટે તો શુભલા છે. ફોન કેવો છે? ફોન 1 નંબર. પિક્સલ 10. કેટલામાં પડ્યો? 85. શું છે ખાસિયત આની? ઘણું બધું ખાસિયત એવી છે. લાઈક બધી રીતે મને ગમે છે. મને ગમે એ ખાસિયત છે. One more time and one more night without your hands, without me in your arms. Looking back, I wonder what. બસ ખાલી થોડું બટકું ભરી લેશે. ક્યાં ગયો?
ફેન નહીં આવતી તારી કેમેરા. આવે બકા જેક. ઓ મિસ્ટર જેક. યો. આમ કર. ઓકે હવે પાણીમાં બગાડ્યું. હા શું આવ્યું? એ તો બીક લાગે છે, જોયું અમે લોકો. એ નીચે પડી જશે. ખભા ઊંચા કરે શોલ્ડર. આમ કરતો પ્રિયા. ગુસ્સો આવ્યો છે ને, ગુસ્સો આવ્યો સખત. પેલું કૂતરું બતાવું ઊંચું કરવું. એ રહેવા દઈએ. નહીં લાવો તો મજા આવે છે. વિશાલે વાલ કરી દે. કોમ્પ્રોમાઇઝ ચાલે છે કે ભાઈ ચાલો સમાધાન થઈ ગયું. એ બીક તો લાગે છે ને. હવે આ બાદ ના લાગે કે મારી ઉપર આવશે કે સાલી મુંડી કેમ ફરી ગઈ કે 360 એની. કેટલી ખાઈશ તું? એ તો સ્વાદ ઉપર ડિપેન્ડ. બનાવીને પહેલાં સ્વાદ એટલે આમાં બટર ને બ્રેડ જ આવે, બીજું કઈ સિંગ બિંગ ના આવે. આ તો કે સિંગ સ્લાઈસ થોડી છે. લેતા હું નીચેથી પડીકું લેતા હું નીચેથી. ચાલે તો બ્લિંકિટ કરી દીધો પર ઉપરથી નીચે આયા સિંગ સ્લાઈસ કે ખાવી છે કે સિંગ લેતા આવીએ. પછી ડાફોડિયામાં આવે છે. એને ખુદને ખબર નહીં હું પડીકું ક્યાંથી લાવ્યો તો. સિંગ સ્લાઈસ ખાવી પછી મેં એને કીધું આ છે લક્ષ્મી નીચે, એમાં અંદર મળી જાય તો. કયું આવી રહ્યું હતું? હા ના હોય. આ અંદરથી બિસ્કિટ લઈને આવી એટલે અંદર પડીકા તો મળતા હોવા જોઈએ. ચલો જઈએ અંદર જોઈએ. હું પહેલી વાર જઉં છું. કરીને મેં એક સિંગ લેવા ગયા હતા અને 312 રૂપિયાની વસ્તુ લઈને આવ્યા છીએ. અરે બળદ પેકેજિંગ આ જ વસ્તુ પેલા એમાં બ્લિંકિટમાં મળી જાય સસ્તામાં. ચાલો જઈએ ઉપર ખાઈએ. બહુ ટાઈમથી શોધ કરતો હતો. એક બકારોના શૂઝ છે મારા, એ થોડા નીચેથી નીકળી ગયું હતું અને એની જે શૂલેજ આવે ને એ તૂટી ગઈ હતી કોઈ કારણોસર. તો અહીંયા એક જગ્યાએ મળ્યા છે કાકા રોડ ઉપર. ખાલી પેલું શું કહેવાય એને લીલા કલરનું કપડું બાંધીને નીચે બેઠા ગરમીના. ત્યાં બધું મને મેચિંગનું બી મળી ગયું. એ મેન વસ્તુ છે. ગરમી એટલી કાકા કે અત્યારે કરી દો મેરું. હા તો કાકા કે ગાડીમાં તમે બેસો કે બહાર ગરમી બહુ છે. અને હા મેં એટલામાં શેરડીવાળો મેં જોયો અહીંયા રોડ ક્રોસ કરીને અહીંયા આવ્યો. મેં લાય ગરમી છે જ તો કાકાને બી આપું અને હું બી પી લઉં. કેમ કે કાકા એક સારી વાત કહી દીધી મને એટલે. અને બહુ રિઝનેબલ ભાવમાં કરી આપ્યું. અને મેન વસ્તુ કે બધું મેચિંગનો દોરો બી મળી ગયો મને, શૂલેસ બી મળી ગઈ અને પોલિશ બી મને કરી આપશે સરખી. તો એટલું તો બને કાકા માટે. ગરમી બહુ છે એટલે. અત્યારે ફટાફટ એક સાઇટ ઉપર નીકળવાનું થયું છે. જો કે જવાનું તું કાલથી ચાલુ થવાની હતી, પણ આજે ક્લાયન્ટનો ફોન આવ્યો છે તો કે તમે આજે આવતા હો તો આવી જાઓ. તો પ્રિયાએ નક્કી કર્યું છે કે આજે જઈએ અને જે થોડું ઘણું કામ થાય આજે પતાવીએ. અને આજે મારે બી એટલું કંઈ ખાસ કામ હતું નહીં, જે હતું એ સવારે પતાવી દીધું છે. તો અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે 3:30 અને વિચાર એવો છે 6 વાગ્યા સુધી કામ કરીએ જેટલું થાય એટલું, અને પછી જીમમાં જઈએ. વસ્તુ બધી મૂકી દીધી છે અને આજે બહુ દિવસો પછી પ્રિયાની ગાડી લઈને આવ્યા છીએ. અને આખું આ બેઝમેન્ટ બહુ મોટું રહેજો. હજી આવું ને આવું નીચે બીજું એક છે. કેટલું મોટું છે. 0.5માં તમને દેખાશે કેટલું મોટું છે. જો ચલો ફટાફટ નીકળીએ. ગાડીને લોક કરી દઈએ. ચલો ના અંદરની લાઇટ મેં ચાલુ કરી હતી ને ડાયા થઈને પાછી બંધ કરવી પડશે.
ચાલો એટલે વાંધો નહીં આવતો. એક ટાઈમ હતો જ્યારે આનો બહુ મોટો ક્રેઝ હતો. મસ્ત શું કહેવાય આને કમેન્ટ કરજો. અહીંયા પાછા છીએ કંઈક 12 કેટલા કંઈક ફ્લોર છે, 13 છે અને આપણે 12મા ઉપર છે. કોઈ પણ એજન્સી હોય લિફ્ટની અંદર નંબર લખવા નહીં, તોય અમુક લોકોએ ડાયા થઈને લખેલા છે, જેમ કે આ રહ્યા. પેનથી ના પાડી તો પેન્સિલથી લખ્યા, જો અહીંયા બી છે. યુટ્યુબ ચેનલ ચલાવું છું. એવું તમારી ચેનલનું મારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરો. પંચાલ રાધાકૃષ્ણ મંડળ તો સબસ્ક્રાઇબ કરજો. મૂકી આવ્યો. કેટલું થયું હજી? આટલું જ થયું શું યાર પ્રિયા? હા તો તારી ટી શર્ટમાં મેં કીધું આટલા બધા છાંટા કોણે પાડી દીધા? આગળ તો ચાલ તો સમજ્યા કે પેલું પિંક છે, એટલે હવે પાછળ તો જો ખાલી વ્હાઈટ ને બ્લેક જ. 25 લાખ રૂપિયાની વસ્તુઓ પડી છે અને મોસ્ટલી બધા એસી જ છે. લાગે એટલે તમને બતાવીશ કે કેવું લાગશે. બાકી આખું ઓવરઓલ ઘર જોરદાર બનાવ્યું છે. અને અહીંયા એક આખું ઝુમ્મર આવશે નીચે સુધી, અહીંયા નીચે સુધી. એ લગભગ કેટલાની છે એની પ્રાઇસ તો ખબર નહીં, પણ એક વોશ બેસિન છે પેલી બાજુ કે જે લાગવાનું બાકી છે. પણ હમણાં જેમનું ઘર છે એ કહેતા હતા કે ખાલી વોશ બેસિન 2.5 લાખ રૂપિયાનું છે. એટલે એ જોઈએ કેવું છે વોશ બેસિન. જોરદાર ઘર બનાવ્યું છે ભાઈએ, આખું વાસ્તુ પ્રમાણે. આ જે છે ને અહીંયા બેડ છે અને બેડની જ સામે આખો અહીંયા કાચ લાગશે, કાચવાળું વોશરૂમ. અને અહીંયા આખું માઉન્ટેન ટાઈપનું એમણે બનાવ્યું છે અને માઉન્ટેન જ દોરાશે અંદર. મસ્ત બનાવ્યું અને અહીંથી મસ્ત વ્યૂ આવે ડાયરેક્ટ ખુલ્લી જગ્યા. જોકે હજી અહીંયા કોઈ સાઈડ બનતા તો બહુ વાર લાગશે, એટલે ત્યાં સુધી મજા આવશે આ લોકોને. જેવી સાઈટ બની ગઈ તો એ તકલીફો પડશે, પણ મસ્ત છે ઓવરઓલ. હજી બહાર એના કમળ ને બધું બનાવ્યું છે. અને આ ઘરમાં એક બીજી ખાસિયત એ છે કે આખા ઘરમાં ક્યાંય કાચ નથી, મિરર. એટલે મિરર છે પણ કેવું કે મિરરને તમારે કામ હોય ત્યાં સુધી આમ ખોલવાનું અને પછી પાછું બંધ કરી દેવાનું. એટલે આવું કેમ રાખ્યું હશે એ આઈ ડોન્ટ નો. કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે ઘરમાં એક બી ગ્લાસ નથી ક્યાંય બી, તો એ ના રાખવાનો શું મતલબ, અને રાખીએ તો શું થાય. અહીંયા ઘોડા હતા ને, 5 ઘોડાનું બનાવે છે. અહીંયા બી બેડ છે. રૂમની સ્પેસ બહુ સારી આપી છે. રૂમ કરતાં બી અહીંયાની બાલ્કની છે એ બહુ મસ્ત છે. જો બતાવો તમને કે મોટી બાલ્કની. અહીંયા રૂમ, આ હોલ છે આખો, અને અહીંયા બાલ્કનીથી નીચેનો વ્યૂ તમને બતાવી દઉં. અહીંયા અચ્છા આ તો TFS છે ને? ઓકે, TFSની એક્ઝેક્ટ જ બાજુમાં છે, અડીને જ. અને નીચે બી છોકરાઓને રમવા માટે બધું બનાવેલું છે ક્રિકેટનું. સારું છે. ચલો હવે આપણે આપણા ધંધામાં ધ્યાન આપીએ. તો મેં આમ બંધ કર્યું તો સારું બંધ થઈ ગયું. હવે મારે જવું ક્યાંથી? આ દરવાજો બંધ છે, આ દરવાજો બંધ. પ્રિયાને મેં કીધું ખોલ, હું તો પૂરાઈ ગયો અહીંયા બાલ્કનીમાં. જો લોક થઈ ગયું હતું ને, લોક થઈ ગયું. લે મને અહીંયા કલર આપું કરી દઉં.
આ ભાગનો આ બાજુનું જે ઘોડાવાળું પેઇન્ટિંગ છે એનું બેઝ કલર કરવાનું આવ્યું છે આપણા હાથમાં. તો પૂરી શિદ્દતથી આપણે કરીએ કે બીજી વાર આપણને મોકો મળે. ચાલો આટલું તો પતાવ્યું, હજી બીજું બાકી છે, કરી નાખીએ 5 ઘોડાને. વાવ, લે પ્લેટ મેં કેટલું બધું કરી જોયું લે. ઘોડો પકડજો, ગાઈઝીસને દેખાડતો. લાયો આમાં તો ઉપર આમ કરતો રહીશ ને, આમ ના કર. આખો આમાં હાથ ફેરવતો આવું નહીં થાય. જો મારે નહીં થાય. જો કે આવું તાર થશે. આમ ઉપાડીને પાછું બીજી જગ્યાએ મૂકીશ ને એવું થશે. ઘસ્યા રાખવાનું. એવા બરાબર છે. હા એ ના, તું જેમ કરે છે એમ રાખ ને, દર્શન જેમ કરે છે એમ એનું કરવા દે. રાખ મતલબ એ રાખ. નથી ખોટું, એનું વધારે સારું તારા કરતા. અરે એ તમ તો આપણને જે કામ આપ્યું હતું એને આપણે ટ્રાય કર્યો છે પૂરી શિદ્દતથી, પરંતુ એમના જેવું તો ના જ થાય, એટલે જ આપણને બેઝ કલર માટે રાખ્યા. ઉપરનું બાકી રહી ગયું સારું. અરે કંઈ નહીં, ચાલો અત્યારે કરી નાખો. કંઈક અંદર ડ્રેસિંગ રૂમ બનાવ્યો છે એ લોકોએ. આ રીતનો 0.5માં મસ્ત દેખાશે. આ રીતનો કંઈક ડ્રેસિંગ રૂમ બનાવ્યા સ્પેશિયલ. પેલા એક બા છે મને બતાવ્યા, મને કે બેટા અંદર જો તું ડ્રેસિંગ રૂમ છે. અને બહાર અત્યારે એટમોસ્ફિયર બહુ સારું હોય. બપોરનું 4 વાગ્યાનો વરસાદ લખેલો પણ આવ્યો નથી. છોકરાઓ નીચે રમે. અહીંયા બોક્સમાં કોઈક રમી રહ્યું છે ક્રિકેટ. નીચે 8 મારી. ચલો તો હવે નીકળીએ આપણે. આ ભાગ વધારે ગમે મને. ઉપર બધી વસ્તુ મૂકવા માટે બી મસ્ત બનાવેલું છે, અને અંદર તો બધું હજી બાકી જ છે. કહું છું કાચ ક્યાંય નહીં રાખ્યો આ ભાઈએ. જોકે અહીંયા તો આવશે જ, ઘરની અંદર નથી રાખેલો ક્યાંય. વાસ્તુમાં બહુ માને છે એટલા. અહીંયા બધું CNC કટિંગ થાય છે. આવે છે ને લાકડાનું એટલું બધું ઉડે છે ને. કટિંગ થાય દેખાય પેલામાં. દેખાશે. અવાજ બહુ જોર જોરથી આવે છે. અને આજનું એટમોસ્ફિયર બહુ જ મસ્ત છે. ભગવાન કે 365 દિવસ આવું રહે ને તો બહુ મજા આવી જાય. આ જગ્યાએ 6 વર્ષ પહેલાં હું બહુ આવતો, પણ 6 વર્ષ થઈ ગયા. વિચારો કે પેલા ભાઈ જે ઊભા એ સવારે નહીં ધોઈને આવતા, અત્યારે આખા લાકડાવાળા MDF વાળા થઈ ગયા છે. તો દિવસનું કેટલું MDF ઉડતું હશે અહીંયા. એક આ નાના રૂમમાં બધી જગ્યાએ MDFની માટી કહેવાય કે શું જે બી છે એ રજ ઉડે MDFની. આ રીતનું હોય બધું. ગજબ કામ છે ભાઈ. આમાં બી કેટલું બારીક છે. આખો રૂમ આ રીતનો છે. બધી જગ્યાએ ઉડેલું છે. Justin Diamond, Alvin, let's go. Yeah. I'm in the whip with authority, looking like Sky Bree, she got a body, ayy. And she been calling me daddy lately, want me to put her in Cartiers, and the deserve it. Put in work for the money, she earn it. Give me top every night, lips. જા બેહી જા, ફટાફટ કર. હા
એ નહીં પેલું લગાવી દે. ટોટલ કેટલું થયું? 15 પછી 20 10 45 હે लगाओगे 5 તારી ઈચ્છા. પેલો જો પેલો ભાઈ કરે ડેડ લિફ્ટ તો ખબર નહીં કેમ આટલી બધી ફાસ્ટમાં કરતો હતો. કરતો બરાબર હે કે લગાવું 5 ના થયું ને મારા ફોર્મમાં કે 5 કિલો લગાવીએ કે The leash, ain't no one holding me back on my base. Showing them all, falling my teeth. None of them with me in these streets. Ooh, sky breathe hit me. અમારા જીમમાં આ રીતના ગીતો વાગે. સોનિયા દિલ મજબૂત ગીતો વાગે, મોટિવેશન વાળા ગીતો વાગે. Bad bitch look like Sky Blue. Right beside me, in the phantom off that. Yeah, yeah. Abu Dhabi, with a bad bitch look like Sky Blue. Like Sky Blue. Right beside me, in the phantom off that. Yeah, yeah. Abu Dhabi, with a bad bitch look like Sky Blue. Right beside me, in the phantom off that. Yeah, yeah. Abu Dhabi, with a bad bitch look like Sky Blue. Right beside me, in the phantom off that. Yeah, yeah. આપણે ઘરે જઈએ અને એવી ગરમી છે ને, અને ગરમીના લીધે એમ થાય છે ઘરે જઈને બીજી વાર નહીં લઈએ. તો ઘરે જઈએ અને ફટાફટ જમીએ કેમ કે બહુ જ ભૂખ લાગી છે. તો ચાલો લેટ્સ ગો. થોડો બદલાવ આવ્યો ને શરીરમાં કે નહીં આવ્યો? આવ્યો. જે લોકો પહેલેથી ઓળખે છે એ લોકોને ખબર પડી જશે કે શરીરમાં ફરક આવે એમ. જે નવા હમણાં જોઈન થયા હશે એ લોકોને નહીં ખબર પડે. ચલો હવે આપણે ઘરે જઈએ, ડિનર કરીએ અને પછી બહાર નીકળાય એવું લાગે તો નીકળીએ અને બતાવીએ તમને. બાઇક પર બહુ મજા આવી જાય. બહુ ટાઈમ પછી રંગોલીમાં આવ્યા છીએ. એ બી આ બાજુથી નીકળતા હતા એટલે એક ફ્રેન્ડે કીધું કે ચલ આઈસ્ક્રીમ ખાતા એટલે પેલી રંગ જમા દે રંગોલી. અમેરિકન નટ્સ ને ચોકો બ્રાઉની આવી છે કહી દે. બ્રાન્ડિંગ કરી લીધું. મારે બોલવાની જરૂરત જ ના પડી. આમાંય નેચરલ હોય તો આમાંય નેચરલ ક્યાંય નહીં આપતા. ખાલી કહેવાની વાર્તા બધી. પહેલાં સ્કૂપ આવી આપી હતી. સ્કૂપ નહીં, સોરી સ્પૂન, ચમચી. અને પછી આ ભાઈએ કીધું કે ચમચી તો અરકી હાલો કે તો પેલા બિચારા જઈને દેતા. જીપ ફેરવી દે અંદર. એક કામ કર, એ ભાઈ નહીં એટલે મૂકી દીધું. આઈસ્ક્રીમ ખાતા ખાતા મેચ જોવાય છે અહીંયા. જામી ગઈ હવે. કોણ આવડતું પાછું? મેચ જ પતી ગઈ. એનો એ જ છે ભાઈ, સૂર્યવંશીને બતાવે. બાજુ આવી એટલે હવામાં કેટલું ફેર પડી જાય. ફ્રેગ્રન્સ તું જો ખાલી. અને જેવા પેલી બાજુ અંદર જઈએ ને એટલે નકરું પ્રદૂષણ કરો. માટી ધુમાડો. લાઈન છે થોડી ઘણી.